સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં આયુષ્માન કાર્ડના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. આયુષ્માન કાર્ડના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તો આયુષ્માન કાર્ડના અધિકારી ડોક્ટર તેજસ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ નિવેદન આપ્યું છે, હોસ્પિટલમાં તપાસ કરી છે. ડોક્ટર તેજસ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થતા દર્દીઓની વિગતો લેવામાં આવી છે. તે વિગતો લીધી છે અને BHMS કરેલ વ્યક્તિ ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ ન બજાવી શકે. અમને જે વિડીયો વાયરલ થયો એની માહિતી અમને મળી એટલે મુખ્ય આરોગ્ય અમલદારે હોસ્પિટલમાં અમને ચેકિંગ માટે મોકલેલા હતા. એના રિપોર્ટને બધું આજે સબમિટ કરવાના છે ઉપરી અધિકારીને અને રાજ્ય સરકારને. જે ડિટેલ્સ છે તે બધી તમને ત્યાંથી માહિતી મળી જશે. સર, જે રીતના હોસ્પિટલમાં દર મહિને 50 દર્દીઓ આયુષ્માન કાર્ડમાં દાખલ થાય છે અને બધા આઈસીયુમાં થાય છે, શું કહેશો? હા, અહીંયા આગળ એક માત્ર આઈસીયુ મેડિસિન આઈસીયુની ફેસિલિટી આઈસીયુમાંની હોવાથી અહીંયા બધા એડમિટ થઈ રહ્યા છે એવું કેવું છે. અમે ડિટેલ્સ બધી લીધી છે ને તપાસ કરી રહ્યા છે એની. હાલ તમે માત્ર એક જ દર્દીની તપાસ કરશો કે અહીંયા જેટલા એડમિટ છે? હમણાં અત્યારે હાલમાં 12 આઈસીયુમાં પેશન્ટ એડમિટ છે. એની ડિટેલ્સ ને બધી અમે અહીંયા કલેક્ટ કરેલી છે અને ચેક કરી રહ્યા છે ખરેખર એમની જરૂર છે કે નહીં એની બધી માહિતી તમને મળી જશે. એ ઉપરી અધિકારીને અમે સોંપશું એટલે ત્યાંથી માહિતી મળશે. અહીંયા કરતા આયુષ્યમાન જયારે એડમિટ કરે છે ત્યારે આયુષ્યમાન કાર્ડનું જે પણ કાર્ડ હોય તેનાથી એડમિટ કરતા હોય છે. વધુ વિગતો માટે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી, વડોદરામાં આજે અહેવાલ પ્રકાશિત કર્યો હતો મંતવ્ય ન્યૂઝે, તેની અસર જોવા મળી છે. અંજના હોસ્પિટલ પાસે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો? જી, ગઈકાલે અમદાવાદમાં કુખ્યાત મલ્ટી સ્કેમ બહાર આવ્યું અને એનો જ એક નાનો અંશ કહેવાય તે સેવાથી અંજના હોસ્પિટલમાંથી મળી આવ્યું હતું. અંજના હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવો એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો અને દર્દીએ તેમાં જણાવ્યું હતું કે અહીંયા ફોટો પડાવવા માટે જ માસ્ક પહેરાવવામાં આવે છે. મંતવ્ય અહેવાલ બાદ અહીંયા વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદામાંથી જાગ્યું. ડોક્ટર દેવેશ પટેલે અહીંયા ડોક્ટર તેજસ પટેલ સાથેની એક અધિકારીઓની ટીમ ઇન્સ્પેક્શન માટે મોકલી અને આ ટીમે અહીંયા જે આયુષ્માન કાર્ડ હેઠળ એડમિટ જે દર્દીઓ હતા તેમના પેપર મેળવ્યા છે અને જે તેજસ પટેલે માહિતી આપી છે એ પ્રમાણે અહીંયાથી સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવશે. પરંતુ મહત્વની બાબત એ છે કે અહીંયા દર મહિને 50 દર્દી આયુષ્માન કાર્ડના એડમિટ થઈ જાય. અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ જે અહીંયા અંગત સૂત્રો કહી રહ્યા છે એ પ્રમાણે અહીંયા ખાસ દલાલો રાખવામાં આવ્યા છે. સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ અહીંયા એક અંજના હોસ્પિટલે ખાસ દલાલ રાખ્યા છે. આયુષ્માન કાર્ડ ના દર્દીઓને ગામ ગામથી બોલાવવામાં આવે છે અને અહીંયાનો અંજના હોસ્પિટલનો જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે દલાલની એક ખાસ ટીમ છે અને જે ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું એ રીતના ડોક્ટર ભરત પરમાર BHMS ડોક્ટર છે, પરંતુ આઈસીયુનું લીગલ વિભાગ એટલે હેડ તરીકે કામ કરી છે તેવું તેજસ પટેલનું કહેવું છે. એટલે આ મોટી ગંભીર ભૂલ છે કે ડોક્ટર મલ્લિકા ખન્ના અત્યારે કાગળો રફે દરફે કરવામાં વ્યસ્ત હોય એના કારણે મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી, વ્યસ્તતા બતાવી રહ્યા છે. પરંતુ હાલ તેમનો જે રફે દફે કરનાર દલાલોનો સ્ટાફ છે એ અત્યારે તેમની સાથે એક કેબિનમાં મિટિંગમાં વ્યસ્ત છે અને જોઈ શકો છો આ એ જ લોકો છે કે જે મીડિયાની આગળ પાછળ ફરી રહ્યા છે, મીડિયાના કામમાં પણ હસ્તક્ષેપ કરી રહ્યા છે. આપણે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ તમે છો કોણ? ભાઈ તમે કોણ છો અહીંયા? તમે જરા કહેશો અમને તમે અહીંયા શું ફરજ બજાવો છો? તમે કહેશો અહીંયા તમે શું ફરજ બજાવો છો? તમે કહેશો અહીંયા શું ફરજ બજાવો છો? સોરી કૌભાંડ બહાર થાય ત્યારબાદ આવા લોકો સોરી શબ્દનો પ્રયોગ કરે છે. પરંતુ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સરકાર જાગી અને વડોદરા મહાનગરપાલિકાના દેવેશ પટેલે ઇન્સ્પેક્શન માટે ટીમ મોકલી. પરંતુ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ કહી રહ્યું છે કે જોઈ લો કાગળ રફે દફે કરવા માટે દરવાજા પણ બંધ કરી દીધા. આપ જોઈ શકો છો કે આ મંતવ્ય ન્યૂઝ અહેવાલ ના બતાવી શકે એટલે દરવાજા બંધ કરી દીધા છે. ત્યારે મહત્વની બાબત
કે દેવેશ પટેલે ટીમ તો મોકલી આપી, પરંતુ દેવેશ પટેલની કામગીરી પણ વિવાદમાં રહેલી છે તેવું મંતવ્ય ન્યૂઝ કહે છે. મહાનગરપાલિકાના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર દેવેશ પટેલ પર પણ ગંભીર આક્ષેપ છે. મીડિયા બાદ એમને તપાસ ટીમ મોકલી અને તપાસ ટીમ 10 મિનિટમાં તો પરત જતી રહી. તો તપાસ ટીમે કામગીરી શું કરી? સીસીટીવી ફૂટેજ તો અહીંયા જ છે. સીસીટીવી ફૂટેજ જોડે અડપલા પણ થઈ શકે તેમ છે. જે પેપર લઈ ગયા એ તો માત્ર ક્ષણિક ફાઇલ હતી. છેલ્લા વર્ષમાં શું કૌભાંડ થઈ ગયા છે એના પેપર તો ડોક્ટર તેજસ પટેલ લઈ નથી ગયા. તો આ જે તપાસ અધિકારી તપાસ કરી તે પણ વિવાદિત લાગે છે, કારણ કે તપાસ અધિકારી આવ્યા અડધો કલાકમાં મલ્લિકા ખન્ના જોડે બંધ કેબિનમાં મીટિંગ કરી, મલ્લિકા ખન્નાએ જે પેપર આપ્યા લઈને રવાના થઈ ગયા. મંતવ્ય ન્યૂઝે પૂછ્યું કે BHMS ડોક્ટર ભરત પરમાર અહીંયા ICU ના હેડ તરીકે કામ કરે છે, કરી શકાય? ત્યારે તેમને ખબર પડી એમને તો તપાસ જ ના કરી. બીજું, જે અહીંયા દર્દીઓ એડમિટ થાય છે તેમને જે ફૂડ આપવામાં આવે છે કે દર્દીના જોડે જે સગા આવે છે તેમને ફૂડ આપવામાં આવે છે, એ કેન્ટીનનું ફૂડ સેફ્ટી લાયસન્સ તો છે જ નહીં. એટલે અંજના હોસ્પિટલ અનેક કૌભાંડોથી ઘેરાયેલી છે અને હવે મલ્લિકા ખન્નાએ દરવાજા બંધ કરી દીધા. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મલ્લિકા ખન્ના દરવાજા બંધ કરે, પરંતુ તેના કૌભાંડોના ચિઠ્ઠા અમે ખોલીને રહીશું. જી કહે કે જે દર્દીઓને માસ્કની ઓક્સિજન માસ્કની જરૂર નથી તેવા દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવતું હતું, એટલે કે આયુષ્માન કાર્ડના જે દર્દીઓ છે તેમની પાસેથી રૂપિયા પણ લીધા હશે ને? જી, એમાં સ્પષ્ટ છે કે મલ્લિકા ખન્ના એક દર્દીને કહી રહી હતી કે અમારે ICUમાં એટલે તમને એડમિટ કરવા પડે કારણ કે આયુષ્માનનું કાર્ડ બિલ તો જ પાસ થાય. એટલે દર્દી જ્યારે એવું કહે કે અમારો પેશન્ટ આટલો સિરિયસ તો છે નહીં તો ICUમાં કેમ એડમિટ કર્યો, ત્યારે આ મલ્લિકા ખન્ના દર્દીના સગાને સમજાવતા હોય છે કે આયુષ્માન કાર્ડનું જો તમારે બિલ અમારે પાસ કરાવવું હોય તો એને ICUમાં એડમિટ બતાવવો પડે. એટલે ભૂરી પ્રજાને છેતરવાનું કામ મલ્લિકા ખન્ના કરે છે. ત્યાં વાત પછી સ્પષ્ટ થાય છે. અને હવે મલ્લિકા ખન્ના પાસે ટાઈમ નથી. કેમ કે કદાચ આ દર્દીઓ પાસેથી કૌભાંડ કરી ઉઘરાવેલા પૈસા રફે દફે કરવાના હોય, કાગળિયા રફે દફે કરવાના હોય, કેટલીક ફાઇલમાં પેપર ફાડીને કાઢવાના હોય, બીજા પેપર ઉમેરવાના હોય. એટલે મલ્લિકા ખન્ના બિઝી હોઈ શકે, કારણ કે હવે એમના દલાલોના હવાલે હોસ્પિટલ થઈ ગઈ છે અને આ દલાલો અન્ય હોસ્પિટલમાં જઈ પેશન્ટ ઉઘરાઈ અને કમિશન લેવાનું કામ કરે છે. તો હવે આની વ્યવસ્થિત તપાસ થાય તો દલાલો કેટલા રૂપિયા લઈ ગયા એ પણ ખુલી શકે છે. એટલે અંજના હોસ્પિટલમાં કૌભાંડ ચાલે છે અને આ કૌભાંડ મંતવ્ય ન્યૂઝના અહેવાલમાં પર્દાફાશ કર્યો અને અંજના હોસ્પિટલ દલાલો થકી ચલાવવામાં આવે છે, દર્દીઓને લાવવામાં આવે છે અને દર્દીઓને ગેરમાર્ગે દોરી ભારત સરકારની તિજોરીને લૂંટવાનું કામ કરે છે. મલ્લિકા ખન્ના પાસે હવે ટાઈમ નહીં હોય. મંતવ્ય ન્યૂઝને એના નિવેદનની હવે જરૂર પણ નહીં પડે, કારણ કે તપાસ અધિકારી તપાસ કરવા આવ્યો છે અને એના જે રિપોર્ટ આવશે ત્યારબાદ તેનો જે કૌભાંડ છે એના પરથી પર્દાફાશ થઈ જશે. પરંતુ અત્યારથી મંતવ્ય ન્યૂઝ કહે છે કે મલ્લિકા ખન્ના હોસ્પિટલમાં કૌભાંડ કરી રહ્યા છે, કારણ કે તેમને જે કેન્ટીન બનાવી છે એ ગેરકાયદેસર છે. કેન્ટીનમાં ફૂડ સેફ્ટી લાયસન્સ પણ નથી અને સવાલ એ ઉભો થાય છે કે જે BHMS ડોક્ટર ભરત પરમાર છે તે ICUના હેડ કેવી રીતના બન્યા? મલ્લિકા ખન્ના, તમારે જવાબ તો આપવો પડશે, કારણ કે તમે ગરીબોના દર્દીઓના લોહી ચૂસી ભારત સરકારની તિજોરી લૂંટી અને મર્સિડીઝમાં ફરો છો. તો તમે ધનાઢ્ય કેવી રીતના બન્યા એનો તો જવાબ માંગીશું જ, પણ તમારા કૌભાંડોનો પણ પર્દાફાશ કરીશું. જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.
તો ચેકિંગ આવતા દાખલ તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવતા હતા. હોસ્પિટલમાં તપાસ કરી છે ડોક્ટર તેજસ પટેલ, જે આયુષ્માન કાર્ડના અધિકારી છે. કલાકો સુધી માસ્ક પહેરાવી રાખ્યા બાદ કઢાવી નાખ્યા હતા તેવો દર્દીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો રોજ ઓક્સિજન માસ્ક પહેરાવીને ફોટો પાડી તેને અપલોડ કરવામાં આવતો હોય તો આયુષ્માન કાર્ડની જે લિંક છે તેમાં ફોટા અપલોડ થતા હતા. આયુષ્માન કાર્ડના અધિકારી ડોક્ટર તેજસ પટેલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. આયુષ્માન કાર્ડના ઓથા હેઠળ મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થતા દર્દીઓની વિગતો લીધી તેવું અધિકારીએ જણાવ્યું છે. વડોદરામાં ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ બની શકે છે તો હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવશે. અંજના હોસ્પિટલ એન્ડ રિસર્ચમાં ગોલમાલની ચર્ચા.